બીજો બાજરાના રોટલા કરે કા મમ્મી બાજરાના હા જય માતાજી જય જંડુમાં અત્યારે 5 વાગી ગયા ને અત્યારે રજા પણ પડી ગઈ થોડું અંધારું થઈ ગયું છે ને બ્લોગ તો જો આપણે બપોરે બ્લોગ ની સ્ટાર્ટિંગ કરી વાળી છે અને થોડી જો રોટલી કરે છે કા થોડી મમ્મી તમે જો રોવી હસી કા થોડી હા તું કેમ મોડી કારખાનું મોડી રમવા આવ્યો છો ઠેક હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો ને નો મજામાં તો આપણા બ્લોગ જોતા એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલા બધાની જય માતાજી જય જાંબેમાં ત્યારે મસ્ત મજાનો બપોરાનો સમય થઈ ગયો છે આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળી છે જો બપોરા તો કરી વાળા છે મેં છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરતા જઈએ પછી હાજર આવીને કે સબે રહેતો નથી તો એ મેં કરતા જઈ અને મારા બા બેઠા છે કાબા હા અને દાદા તમે શું કરો છો રિક્ષા એન્જિન બનાવ્યું સારું હવે ખાઈ પૂરી જાય હા ઘડી ખૂબ પડે કા દાદા જો મિત્રો તમને એન્જિન એક દી દેખાતા નહીં એન્જિન જો કેવું મસ્ત કરી નાખ્યું દાદા કા દાદા સારું અને અમે તો જો મિત્રો બપોરા કરી લીધા છે ને ધોળી છે ને બપોરા કરે છે કા ધોળી તું કેમ મોડી કારખાનું મોડી દે એમ શું છે બપોરામાં હા એવું બધું છે કા ધોળી તો તમારે બપોરા કરવા હોય બટેટાનું શાક ખાવા હોય ને તો આવી જાઓ આપણે માળામાં સગડી માળામાં જવાનું છે તો ઘડી નહીં એમ તો હાંજી આવીને જ પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં થાય બન્યા હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો અને ન મજામાં હોય તો આપણા બ્લોગ વિડીયો જોતા રહ્યો એટલે મજામાં આવી જશો સૌ પ્રથમ તો પહેલાં બધાની જય માતાજી ને જય જન્મમાં અત્યારે જો મસ્ત મજાનો છે ને બપોર પછીનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે આજે છે ને આપણે રજા રાખી છે માળામાં કાંઈ ગયા નથી અને અમારા મોટું ભાઈ રમવા આવ્યા છે કા મોટું રમવા આવ્યો છો ઠેક જય માતાજી ઠેક શું કરશો ઠેક રમશો પણ આમાં તું ક્યાં રમવું મોટું પતંગ સગાયતા તો એમ ને હમણાં સુધી જો એ છે ને પતંગને હું સગાવવાનું કામ કરતા હતા અને આજ તો છે ને આપણે થોડી ઘણી મજા નહોતી એટલે આ છે ને આપણે રજા રાખી છે ને દવાખાને જવાનું છે હવે છે ને પપ્પા વાડેથી આવે ને ત્યારે દવાખાને જવાનું છે તો કન્ટિન્યુ બધા એક બન્યા રહેજો અત્યારે જો મસ્ત મજાના 5 વાગી ગયા છે અને ભાવિકાબેનની છે ને નિશાળેથી ભણી વી આવ્યા છે ને જો અડધા ઘણા આવે છે અડધા પડતા આવે છે ને એ બધા નાખે છે તો તમને બધાને થોડો ઘણો અવાજ તો સંભળાતો રહેશે કા ભાઈગા હા જય માતાજી જય જંડુમાં અત્યારે 5 વાગી ગયા ને અત્યારે રજા પણ પડી ગઈ છે હા રજા પડી ગઈ એમ ને કૃષ્ણન ઘરે આવી ગયો ઠેક કેટલામાં ભણશો સોતું ચોથું ભણશો તું અને મોટો જોઈ છે રમેશ છે કા મોટું અને અજુ ને મી તો બે જો આ ઝૂંપડી એમ બનાવી તેની ઝૂંપડી પડી ગઈ છે કાજુ આઈ કે છે બે જય માતાજી જય જંડુમાં મીતા તું જય માતાજી જય જંડુમાં અમાર ઝૂંપડી બનાવી છે તમે મદદ કરાવવા આવજો હા પણ કાલ બ્લોગ આવશે કા ઝૂંપડી અત્યારમાં બની રહેશે ના કાંઈ આમાં તમારે સિમેન્ટ ને એવું બધું ન લગાડવાનું હોય કા ભાઈ કા હા જો ભાત ખાય છે અને મોટીઓની રમે છે અને મિત્રની ઝૂંપડી બનાવે છે અને હવે છે ને થોડું ઘણું આપણે કામ બાકી છે હોમવર્કનું તો એ કરી નાખ કન્ટિન્યુ બન્યા રહેજો કતરીના માળા બનાવવા જતા માળા બનાવીને તો જો એ છે ત્યારે સાવ સંધ્યાટાણું થઈ ગયું છે થોડું અંધારું થઈ ગયું છે ને બ્લોગ તો જો આપણે બપોરે બ્લોગની સ્ટાર્ટિંગ કરી વાળી છે અને થોડી જો રોટલી કરે છે કા થોડી કઈ બોલીશ આ તો તારો વારો છે નહીં ઉભા તમે શું કરો છો એ દવા કરતા હતા શેણામ છાંટવા એમને અને મારા બા બેઠા છે કાબા અને મમ્મી તમે શું કરો છો ઠીક અને તોલ તું તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બોલ તો આવડે છે તોલું તને આવડે છે લાઈક કરો એ બોલ તો લાઈક કરો આવડે છે નથી આવડતું તો એને તો કાંઈ મિત્રો નથી આવડતું ને બીજો બાજરાના રોટલા કરે કા મમ્મી બાજરાના રોટલા કરો છો
ધોળી કરતી હતી ને? હા ને ધોળી એક દી જો કર્યો તો ત્યારે મસ્ત કર્યો તો કાઢો હોય આજ નો છો હરકો આજ ફાટી જતો હતો. જો મિત્રો હું ટિફિન ઉઠાડીને મેં કીધું ધોળી રોટલો કરી છે મેં કીધું આપણે હમણાં એનો બ્લોગ ઉતારી પછી એની ફાટા મળ્યો ને તે મારી મમ્મી કીધું કે આજો મમ્મી તમે બનાવો તે પછી ધોળે તો મેં કીધું મારી મમ્મી બનાવશે ને એક દી તો છે ને ધોળે મસ્ત મજાના બનાવ્યા હતા. અને મારા બાજુ શા બનાવે છે કબા દાદા હાટું બનાવો છો? હા સમય થઈ જશે ને આપણે વાળું કરવા પણ બેસી ગયા છે વાળુંમાં આજે તો શેનું શાક છે મમ્મી? વાલવલનું શાક છે અને આશા કાચી દાળ ઢોકળી દઈ જશે તે દાળ ઢોકળી છે ને છાશ છે અને રોટલી છે ને બાજરાના રોટલા છે કાબુવા બે છે મમ્મી. હાલો વાળું કરવા એમ તો કેવું વા હા થોડી તું બાજરાના રોટલા શીખતી હતી ફાટી ગયો. હા ઓળખર મસ્ત છો તો ઓળખર તું બનાવીશ ને તારા બ્લોગ ઉતારશે. તો આપણે વાળું કરીને પાછા મળીશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની રહીજો. હું થોડી વાહે નખરા કરે છે. ત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે. જમી કાઢી પણ નવરા થઈ ગયા છે અને મારા મિતાભાઈ જો રોવી હસી આમ જો આ હુંડું પડતું બોલાવી આ મિત્રો જો આ રોવે છે ને હું છે ને બ્લોગ ઉતારું છું. પેલા મારા રે ભાઈ તો 500 રૂપિયા આને તીર્યું પછી પાછો રોયો તો કન્ટિન્યુ બધા બન્યા રહે. મિત્રો અત્યારે તો છે ને આપણે મસ્ત મજાના જમીકારી નવરા થઈ ગયા છે અને પરિવાર તમારી સામે રજૂ થઈ ગયા છે. અને ત્યારે જો ઘરે આવ્યા છે અને અમારા મિતાભાઈ જો હોતા છે આમ જો એ છે ને હોતો છે. બુબા તમે ઠેક જય માતાજી જય જાનભાઈ માં હંસારી કાઢો છો મમ્મી? હા હું ત્યાં કઈ કામ જ કરું છું. હા એટલે જ કહું છું પણ હું ત્યાં કઈ કામ જ કરું છું. બધું કામમાં મમ્મી કરે બાપા આપણે કાંઈ કામ નથી કરતા. હા તો એટલે જ કહું છું ક્યાંય નથી કરતી હું કામ. જો અને મેં તો ફોન જોવે છે કામિતા આ છે ને એને કાંક વળ આવ્યો છે પણ કાંક જવાબ તો દે આમ. અને મિત્રો જો બહારનો માહોલ તો છે ને કાંક આવો છે થોડીક ઠંડી છે ને વધતી જાય છે ને આપણને. અને અત્યારમાં તો છે ને જોકે પોષ એમ બેસી પોષ કાંઈ એમ મને કાંઈ ખબર ન હોય ગુજરાતી મહિનાના નામ આમ ગણવીને તો 12મો મહિનો હાલે છે. બધા કે ટાઈટ પડવા માંડી પણ હજી તો એટલી બધી પડતી નથી. નકર તો છે ને અત્યારમાં કોટ પહેરીને આપણે રખડતા હોઈએ પણ તો હજી છે ને એટલી બધી ટાઈટ કાંઈ પડતી નથી. અને જો આજ તો બ્લોગ પૂરો કરવાનો મારો વારો નથી, ગોપીનો વારો છે ને. આજ તો છે ને જમવામાં ઢોકળા હતા. જમવા ટાણે બ્લોગ ઉતારવાનો હતો, ભૂલાઈ ગયો તો. પછી મેં કીધું છે ને જમી કાઢીને પછી તમને બધાને કહી દઈશ તો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જમી કરીને તો નવરા થઈ જશે. વંડે પણ સુવા માટે આવી જશે. આપણે મોસંબી લાવ્યા છે ને તે મોસંબી ખાવાની છે. કામ હાલો બધા મોસંબી ખાવા. હા હમણાંથી તો દરરોજ આવે છે મોસંબી. જાવી તો આવે નકર તો કઈ નો આવે. હા ચાલુ ત્યાંની છે નહીં ખૂટી ગઈ છે. ખાઈ લેવી પછી કાંટા કોક જાય તો પાછા લેતા આવશે. હા અને મિત્રો કાલે છે ને તમારા બધા હાટું છે ને એક સરપ્રાઈઝ છે કાલે મિત્રો કાલનો વિડીયો છે ને તમે જોવાનું બધા ભૂલતા નહીં. કાલે છે ને બહુ એટલે બહુ જ મસ્ત આવવાનું છે. આજે હું છે ને તમને કાંઈ કહીશ નહીં. કાલનો બ્લોગ તમે જોઈ લેજો ત્યારે તમને ખબર પડશે. તો આપણે બ્લોગને પણ અહીંયા આપી દઈએ કેમ. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. એટલે જય માતાજી જય જાનભાઈમાં. તો બાય બાય.